જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને જો ભાઈ અમારે આ ભનીમાં અને છોકરાને કેમ રમે જો અમારે બાને રમવું જોઈએ હાલો અમ્મા હાલો એ અમ્મા આવી આગળ આવી ગયો હો શિવા હાલો ભાઈ તો રમવું હોય તો બધાને तो एक इसके बैठूं ने फूल रेकट रमे आज है नहीं भाई आपणे पोरबंदर गया था ने એટલે થાકી ગયા છે ए बात हो माए रोनी फूल ले दे शिवा फूल दे दे तो दोहान छोकराने केवा रमे भाई बैठा बैठा फूल रेकेट रमे हो ऊपर ऊपर तो हो रमे पण सीवो ने अमार बान छे ने बधाय थाक में है ने थाक में गाड़ी એટલે બેઠા બેઠા રમે शिवो है ने गुजराती में बात नहीं करतो हिंदी में बात करे मम्मी ने तो हिंदी आवड़ती ने એટલે शिवानी आवड़े ने ते बाय वातू करे हमारा बाय हिंदी में समझता ने तो शिवो बोलतो હોય એટલે સમજે તારી ખબર પડે કે शिवो કામ કે તાર વરે કીએ કે शिवो એમને નામ કીએ तो शिवो शॉट कालो रंगवाई के दे हेलो ऊपर जाइए आप कैसे हो सब लोग जो मेरे हाथ में आ गया मैं करोड़पति बन गई ये ले विराट तुम ले पकड़ लिया पकड़ ले तो ओ मुरा मार ले तो हेलो रंगा हां रंगा कोई नहीं कहता હાલો ભાઈ એટલો વિડીયો ઉતાર્યો અમારા જો બા ને વીરા ને શિવ ને રમે આજનું દી 2 દી રમે લઈ શનિ રવિ બાકી સોમવારેથી તો વેકેશન ખુલે જવાનું છે એટલે ભગવાન ન્યાલ થયા વેકેશન ખુલ્યું થઈ કે ગંગાજી નાયા વેકેશન ખુલ્યું ને એમાં 5 વાગ્યા સુધી હક 5 વાગ્યાથી આવે ને ટ્યુશનમાં જાય એટલે 8 વાગ્યા સુધી શાંતિ હાવ હાલો તો આપણે હવે જાવા સુલે કરવાનો ટાઈમ થઈ ગયો છે આજે આપણે જમવામાં બનાવવાનું છે દાળ ભાત શાક રોટલી અને કેરીનો
રસ કાઢવાનો હોય અને આજે ઓસમાટોસ પછી શાહી કરવાની છે એટલે એમ છે કે હાલો થોડોક વિડીયો બનાવી લઈએ. બાકી આવશો જેને દાળ ભાત શાક રોટલી ને રસ ખાવા હોય ને એ પછી કહેતા નહીં કે બેન અમને આમંત્રણ નહોતું આપ્યું. તો તમારી બેન બધાને તમને આમંત્રણ આપે કે આવજો, ફિરાવાનું ટાણું છે, રોટલો ખાઈને જઈજો. બાકી અટાણે ગરમી ને તડકાતા બહુ પડે એ ભગવાન થોડોક મેવર આવે દે એટલે વાવા થોડીક ટાઢા થઈ જાય આપણે. બહુ ગરમી ન થાય, ઓછી થાય. આપણે તો વાંધો નથી, ભગવાનની દયા છે એટલે આ નીચે ગરમી ઓછી થાય. બાકી આ કોઈ ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય એને બિચારાને બહુ ગરમી થાય, પતરાવાળા મકાનની હોય એને. એ બે બાથા બાથા હવે કાંઈ રમે લીધું રહી, રમવાનું પૂરું ને એ બાંધવાનું ચાલુ. તે ધડ બળાટી બોલાવે બાંધે લઈ. જેટલી ઘડી હાટે ભેરા રમે ને એટલી ઘડીમાં પછી પાછા બાંધે લઈ. અમાર બા હે ને ભાઈ, આપણે ઓલા મેં આંબાનો વિડીયો પહેલા નહોતો ઉતારે ને મૂક્યો કે અમારા બાને આંબો હે, એ આંબામાં કેરીયું પાક્યું. એટલે કેરીયું એટલે બહુ મોટી કેરીયું નથી થયું, એવડું કેવડું કેરીયું થયું. જો લઈ તા વીરા એક દેખાડા હાલે જો ભાઈ એવડી કેવડી કેરી. ને આ કેરી કોઈ ખાધે મીઠી છે કેમ કે આંબાની પાકી હે, કંઈ કાર્બન કે આ કે તે કે કંઈ નાખી આંબે પાકી ને આંબેથી ઉતારે ને બા લઈ આવ્યા. જો કેરી કોઈ ખાવાની મજા આવે ભાઈ, એટલે શું હોવાની હો. જો મારી વીરા શું છે, કેવી મીઠી છે વીરા, બહુ 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 મીઠી છે હો ભાઈ. ઓમ છે દેહી આંબો પણ ખાધે બહુ મીઠો. વીરા ખાવા બોલાવે કે આવો અમારા આંબાની કેરીયું ખાવા. હાલો કેરી ખાવા મારા આંબાની માનસી આવે. અમારા બાના આંબાની કેરી ખાવા આવો ભાઈ. જો ભાઈ બાપા સીતારામ બગદાણાનો પ્રસાદ આવ્યો, હાલો પ્રસાદ લઈ લઈએ. હું લઈ આવી પ્રસાદમાં? વાહ 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 વાહ, નાળિયેર છે, જો ભાઈ પ્રસાદ વળિયું છે. જો આપણે પ્રસાદ લઈ લીધો, કેરી ખાઈ લીધી. હવે કોક સાનો ઘૂંટડો લઈ આવે તો સા પી નાખીએ ને પછી આપણે સુલે કરવા સડી જઈએ. કામ બનાવવાનું ખાવાનું કામ બનાવવાનું છે. અમાર બંસીબેન ભાઈ એમ પૂછે છે કે અમારે આ બંસીબેન એમ પૂછે કે રેખા માસી જમવામાં શું બનાવવાનું છે? જમવામાં બનાવવાનું છે દાળ ભાત શાક રોટલી ને રસ. બનાવવાનું મહેમાન અમાર બાએ રહ્યા, મહેમાન હોય તો જમવાનું બનાવવાનું, નકર નહીં બનાવવાનું. અત્યારે રોટલી શાક જ ખાવાનું, બીજું કંઈ બનાવવાનું નહીં હો ભાઈ, દાળ ભાત તો ખાવાનું જોઈએ. અમારે લવાણા વાળી, તમે લવાણા કેમ દાળ ભાત વગર તમને ન હાલે? અમે જ પછી સામે સામે થોડો થોડો અવર જવર થાય ને એટલે અમને દાળ ભાત વગર ન હાલે. વાર તો લાગે ને થોડો. હા તો પછી પાડોહી ને હવા ન લાગે ભાઈ દાળ ભાત ખાવાની. અમારે આજે જો દમાલું છે, પરોઠા છે ને ખીચડી. જો ભાઈ અમારા સામેવાળાને ત્યાં દામ આલુ પરોઠા ને ખીચડી ને બીજું રોટલો અને બપોરે ગુવાર બટેટાનું શાક કર્યું હતું ને એમાં તેલ વધ્યું હતું એટલે પછી ગુવાર બટેટાનું શાક અને રોટલો તોડીને ખાવાનું. જો ભાઈ લવાણા છે. તો જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને. આપણો વિડીયો આટલો જ. ભણવર આવો શનિવારીમાં તો આવજો કોઈ ઘરે, આજે શનિવાર છે. કા બંસીબેન અમારા છોકરીને શનિવારી ન ગમે. શું ખોટે જવું ખાવા તો જવું જ ખોટું. એમ કરતાં ઘરમાં એસી ચાલુ કરીને બેઠા ના રહે શાંતિથી. બરોબર છે, ખોટું બરોબર છે, બરોબર છે. લેવું નતર કાંઈ લેવું તો હોય ને. ખોટી બેઠા બેઠા આણ્યું કાઢી આવે આવું છે એમ કરતાં જાવું નહીં સારું. હા જાય તો 200 રૂપિયા 300 રૂપિયા વપરાય, ન જાય તો કાંઈ ન વપરાય. સોફો લાવવાનો છે. પછી ઘરે આવે તે હિસાબ કરે ત્યારે તો ખબર પડે ઓ આટલા રૂપિયા. જો ભાઈ સોખા લવાણા છે.
પાણો ફાટે તો લવાણો ફાટે એવું કેવી જ છે ને આપણે તો આ લવાણા છે અમારે સામેવાળા છે ને હાલો એટલે રસ્તો આપો રૂપિયાનો હિસાબે ઈ કરે. અમે 10 રૂપિયાનો હિસાબ ના કરીએ પણ મોટા પૈસા 500 રૂપિયાનો હિસાબ હાલો ભાઈ, જય શ્રી કૃષ્ણ અને સીતારામ. આપણો વિડીયો આટલો જો.